આગળ સમાચારોમાં વાત કરીએ તો ઓલપાડમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ડેપોના વર્કશોપ ફોલેન્ડ બાયપાસ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઓલપાડ ગ્રામ પંચાયત હેલ્પલાઇન નંબર સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઓલપાડ ટાઉન ખાતે આ પ્રકારે રાજ્યમંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા। મુકેશ પટેલના હસ્તે વિકાસના કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિકાસના કામોના લોકાર્પણથી લોકોને ફાયદો થશે। आज ओलपाड़ माटे एक अनोखो दिवस है। आज एक साथ 3 कार्यक्रम ओलपाड़ ने राखवामां आव्या छे। बाबा साहेब आंबेडकर जी ना जन्मदिवस निमित्ते ओलपाड़ खाते एसटी डेपो नी अंदर वर्कशॉप नु 6 करोड़ रूपिया खर्चे खातमुहूर्त करवामां आव्युं। ओलपाड़ ग्राम पंचायत 860 लाख रूपिया काम लोकार्पण खातमुहूर्त करवामां आव्युं। लोकोनी सुविधाओं घर बैठा एमने सुविधा मळे, घर बैठा एमना प्रॉब्लमों सॉल्व थई जाय एना माटे ओलपाड़ ग्राम पंचायते नवो व्हाट्सएप नंबर लॉन्च कर्यो, एनी पण आजे लोकार्पण करवामां आव्युं। साथे साथे वर्षोथी ओलपाड़नी जनतानी समस्या आपणे जोयुं छे के ओलपाड़ एक बजार, नानो बजार, जूનું टाउन, ए टाउन पर જ્યારે આ ઓલપાડથી સુરત ઓલપાડ કીમ એ 4 લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદરથી જતો હતો। ત્યારે બધા વેપારી મંડળોને રજૂઆત હતી કે અમારી દુકાન, વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે। ત્યારે આ અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી અને સરકારે આ બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું। आ रस्तो थवाथी बायपास थवाथी हजीराने जे महाकाय उद्योग छे एना जे वाहनो जता छे ए बजार माटे जता हवे बायपास रोडथी जशे। सूरत नी अंदर सूरत शहरना लोको जे रीते अमदावाद मुंबई एक्सप्रेस हाईवे जे मे महीनानी अंदर कीम खातेनो जे उतरवानो छे तो कीम खाते जे सूरत जनारा लोको ए कीम खाते उतरशे अने वाया ओलपाड़ थईने आ बायपास रोडथी ज जशे, जेथी ट्राफिकनुं भारण पण जे ओलपाड़मां हतुं ए ट्राफिकनुं भारण हवे बायपास रસ્તાથી ओछું થઈ જશે। અને આજે બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનો નામથી આ બાયપાસ નામ પણ આજે આપ્યું છે। આપનું નામ દેજો। મારું નામ આનંદ કુમાર બાલુભાઈ કહાર, હું ઓલપાડ ગ્રામ પંચાયતનો ઇન્ચાર્જ સરપંચ। આજે માર્ગ મકાન વિભાગ દ્વારા ઓલપાડ ગામમાં एक बायपास रोडનું लोकार्पण કરવામાં આવ્યું, જે લોકાર્પણ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। સાથે જ ઓલપાડ ગામમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ પણ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। આજે ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા એક નવી અદ્યતન ટેકનોલોજીથી ઓલપાડ ગામના જે કંઈ વિસ્તારોમાં ગ્રામ પંચાયત સીધી રીતે પહોંચી નહીં શકતી હતી તે માટે એક ટોલ ફ્રી નંબરનું आयोजन पर करवामां आव्युं, जेनाथी ओलपाड़ गामना विविध विस्तारोमां जे कंई प्रश्नो हशे, गटर, पाणी, लाइटना के ग्राम पंचायतने लगती तमाम सेवाओं के जे लोको ग्राम पंचायत लगी पहोंची नहीं सकता था तेनो पण सरळताथी ए टोल फ्री नंबर परथी फोन कर ग्राम पंचायतने फोन करीने एमनो उकेल लावी शकशे।